વિપુલજી ચો છે? વિપુલજી હારું દેખાતા નહીં જોઈ ને પેલા બેવાળું બેવાળું સુધર્યા ને મોજ ભરી જાય. અરે વિપુલજી હું કરો છો યાર? જાળીગર જબરું આવ્યું છે. તમે તો હું તો ખેતી છો પાછો પડું ત્યાં નતું કીધું તમારે. તમે તો લોટ લાવી છો મગી ને જાળીગર નો. મગી તો પેલો વરસાદ ના પડ્યો પમદાર 20 તારીખે અંબાલાલ ની આગાહી કરી હતી ખબર છે? ત્યારે બધું પાછો ભરાઈ ગયું છે અને આ જાળીગર કેવો ઉજ્યો છે તમે ધોધ ખાય તો નોરતામ તો રૂપિયા આપડે પેલી વાતનું થયું. વાતનું કરીએ શાંતિ કરો રાખો થોડી. બધું દબાઈ બેસી જ જવું તમારે બધું દબાઈ ખુશામ ભર્યો ના ખુશામ નહીં ભરવાનું. આલુ તો તમારું ભરો વિતરણ કરી નાખજે. ખુશામ કરી ના બેસે ના બે હું મીઠો જબરો છું. મેં તારું કીધું તું પેલા દાડા તો ખુશામ ના ગાલ તો ખાલી મને કે છે તું તને કેવા ના આવ્યો હું? તારા જોડી ના આવ્યો હું? અસલ મારો જીગર જાન નહીં પણ પછી એમને આવ્યો હું. તમે કહો છો પણ આખા હલું બહલું નેદી કાઢજો પાછા. હા માતા આવું થયું છે આવું બધું આ બધું સાફ કરી દેવું પડે ને જાયગલ નો વિકાસ ના થાય. વિઠા એ વરસાદ નતો પડે તે ગરમીમાં મરી ગયા બાપ. બરાબર પૈસાનું કરો પેલા ખહલું બહલું હરખું કરજો પાછા. બેહવા દો જગ્યા. વિઠા જાલીગલ તો જો તું બહલું જબરું કર્યું છે ને આ બધું નેદી કાઢજો હરખું કરી દેજો અને પૈસા લ્યો. મને હરખાલ છે હો બાપા. આપડે વાત થઈ હતી ખબર છે તને વિઠા? એટલે ત્યાં ગોઠવજે પાછો. બરોબર પૈસા અડધા લેવાના છે ને આપડે કાકા 75 નથી વાત થઈ. 75 જ આલું છું હું. છો વધારે આલું છું તને અને 1000 મને વધના લેવા દે. જો વિઠા પાછું જો તો આવું હમુરતું ના કરે. મજૂરી નહીં કરી હું એ આપડે હું વાત થઈ હતી હું ના આવ્યો તો તારે બધું રમર ભમર થઈ જવાત. એટલે તમે જ તબલા અમે નહીં તે બુદ્ધિ કોની હતી? બુદ્ધિ તમારી પણ અમે મજૂરી નહીં કરી અંદર. વિપુલજી ની બુદ્ધિ ના તમારી બુદ્ધિ કશું થવાત નહીં. હા લેન ભાઈ વ્યવહારમાં જે થતા હાલે પછી આપડે 5-25 નારંજી ની હલવાના પાછા. નારંજી તો હાલે એ નહીં તમારે જો અલગ હાલવા તો હાલજો. મારી કોઈ જવાબદારી નહીં મો. તો તમે બેઠો આખો કોળો મને નહીં કહેવાનું મો. એમાં થોડા પાછા પછી હું પાછો અલગ બેઠો કરાવે ના વાવરાય ફટલાક લઈને જતી રહે બૈરી. અરે જવું જાય મારે હું લેના દેના મો. તો પછી પાછા રૂપિયા અમને પાછા ફેંકવા પડશે. પેલો વિઠાજી મોજ આવી જાય જલસા પડી ગયા. આ તો તહેવાર કેવા થશે તે જબર થશે તહેવાર. આ રૂપિયા મને કોઈ ભાડાને ક્ષેત્રમાં જતા ના કર્યો બાપ. આ તો દુનિયા છે બાપ. તું આમ જાન હું આમ જતો રહું. હો જી આવો માર ભાઈ તો મળ્યા કડક સમાચાર ખબર પડશે. જય શ્રી કૃષ્ણ. રામ રામ હો વિઠાજી. એ આજે એ ભલે હો એ હા 2 લાખ રૂપિયાનું ભેરું લઈ આલી છો અને મારું કશું કામ કાજ કરતો નહીં. અને આ પૈસાને અમે આ 2 લાખ રૂપિયા હાનો કાઢવાના ખેતીમાં કોઈ ભલીવાર લાવતો નહીં. અને આનું કોક તો કરવું પડશે. ઘરમાં આખો દાડો બેસી રહ્યો છે. આનું કરવું શું મારે? આ હારાનું કોક તો રસ્તો લાવવો જ પડશે. નિવાર તો તો આવજે ભાઈ દીકરા ભાઈ. તું બોલો. અલ્યા બે હોય તો બે ખેતીમાં કોઈ ભલીવાર લાયા છો લે? ચમ હું તું ખેતી થાય તો ખરા કમ્પ્લેટ. 2 લાખ રૂપિયા તને ભૈરું લઈ જાય 2 લાખ રૂપિયા મારા કાઢવા હમો જ એ તો આપડે કાઢ દેવાના ખેતીમાં. એટલે પણ ખેતી તો વ્યવસ્થિત કરવી પડે છે. એરંડા રોપવાના છે. કેટલું બધું કામકાજ બાકી છે અને ખેતીમાં કોઈ ભલીવાર નહીં. એરંડા રોપવા નહીં રોપવાના જ છે ને યાર. હા તો એરો ત્યાં રોપતા આવીએ. પણ પેલા દાગીના હતા એનું શું કર્યું? બૈરાને લીધેલા તો નવા એ બધા તિજોરી પડે. એટલે આપડે મારા દાગીના હતા ને અમારા દાગીના હતા ને કેટલા લાખો રૂપિયાના દાગીના છે. વિચાર કરો પર આપડે યાર. તે તો તિજોરી પડ્યા છે અને આ દાગીના કદાચ નહીં નવું બૈરું છે. એંડા રોપાણા દોડી બોડી લઈ આવે ને કે એંડા રોપા આવે. હા તે પેલી દોરી ને એવું ચો મૂકી તું લાવજે. તમે તો મારું લોહી પી જાય આખો દાડો કોણ ગમે તે હોય તો ના દોરી પકડો દાદા લેવાનું છે. જાતે લેવાનું છે ને તારે આવવાનું છે. ચમ ના આવું 2 લાખ રૂપિયા લઈ તારા બાપા ને. તે મજૂરી તો કરવી પડે હે ને આ બધા નહીં કરતા. અરે આવું પડશે તાન. એ આનું તાન રોધવાનું બધવાનું કરી રાખજે. અમે આવીએ ટોપી. બાપા હા લાયો બેટા.
ઓ પેલી તો ના પાડે એરંડા ચોપ્પા આવે અને આ કેટલો ડખો મારા થા ભાઈ રે અરે તું સમજાવી તો પડે ને તારે હું સમજાય હા હું તો લડીને આવ્યો એટલે આ લડી નાઈ માં કોઈ જતી ના રહે લ્યા કોઈ ડખો ના કરે ના કોઈ ના કરે ના કરે ને ડખો યાર વિચાર કરો ને તાર ઘેરથી તું ઝઘડો કરીને આવ્યો ને હારું જતી રહ અરે ના તો સાહેબ, આબરૂના બાપા. ઝઘડા ના કરે એ વિચારવાનું છે આપણે બધું વિઠાભાઈ નહીં રાખ્યા આપડે ના હી જાય તો પેલા વિઠાભાઈ ને આપડે નહીં રાખ્યા સબૂતમાં યાર સાબુતમાં તો રાખ્યા છે પણ 2 લાખ રૂપિયા એવા ના લે છે એમને થોડું બૈરું લાયા છીએ યાર એ વાત સાચી છે પણ ડખો કરે તું ઝઘડો કર્યો છે મારી બારી તો નહીં ને ના નહીં મારી ખાલી બોલે તો જ બોલે તો જ નહીં, જતી ના રહે અને આબરૂના ઝઘડા થઈ જાય ભાઈ જતી રહે તો વિચારવું પડે. વિઠાભાઈ ફોન કરશું આપડે ફોન તો કરશું ને બધા આગેવાનો ને સરપંચ ને બધું બોલાવવા પડે ને બધું કેટલા દાખલા કરવા પડશે ભાઈ વિચારવું પડે આ બાબતમાં તો એ હારું તાન પણ આતા તો ઇન્ડોર ક્યાં તો આપણે ખેતરમાં રોપણ કરીએ ચોપ્પાના એરંડા આ તો વખત રોપણ ચાલુ કરીએ બીજું તો શું કરીએ કે હેલો હા 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 દોરી લોબી કરો લાવો હું લાવ. ખેંચીને લઈ જાઉં હા લઈ જા હેડ ત્યાં ઇન્ડોર રોપણ તો કરીએ જેટલી મને હેરાન કરી બાપ મારો તળિયા માનતો નહીં કે મારો હારવા માનતો નહીં મને બહુ હેરાન કરી છે ફૂમતા હું તો જ રોકું છું અરે ફૂમતા રો અરે ડોહા હું મજૂરી કરેલી છે યાર અરે મધુ તો કઈ તો ફૂમતા આપું દો ને દોઢું ઓકું તો હા તો મારું હારું કેટલા પણ કાઠું કરવાનું છે એ ડોહા નાખે ઉપર આખું ખેતર ચોપ્યું ને હવે આટલું બાકી છે હવે હું ગુમો પાડો છો હવે ચોપાઈ ગયું હા, બધું રોપાઈ ગયું તો ચિંતા હું નહીં તો થાકી ગયો યાર એંડા લાઈન બધું ઉગવા દઉં લાઈન બંધ ઉગશી હા લાઈન બધું ઉગી તો ચિંતા નહીં છે વાવવાનું છે તે ફાવું કે જો ચોપાઈ હા ગયા તો પછી ગયા ને હેડો તો ચિંતા નહીં આમાં આ દોરી તારી વેટી લઉં હા દોરી વેટી લે હા હા આમ પછી ઘેર જઈએ આપણે એટલે આપણે બે દાડા પછી ઘેર જઈએ હા, ઘેર જઈશું પછી તો બીજી વાત તું ઝઘડો કરીએ. એ કરેલો તો શું કરવાનું એ બધું વિચારવું પડશે ને આ બધું હા ઈંડા તો આપણે રોપ્યા છે આ વરસાદે સારો છે કોઈ ચિંતા હા, તો પેલા 2 લાખ રૂપિયા હતા જે હા. એને એકરી જોય એટલે એ વાત સાચી છે અને આ જે 2 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે એ પાછો આ ઈંડા હારા કોઈ સીધો પાક બે હા. બેઉ ખાટલામાં પાણી પાણી મંગાવીએ હા કોઈ બની મગાવ એ ચો જઈ લે પાણી લાવજે એટલે ધોતો તો ચો જઈ પાણી લાવજે લે કોઈ ડોહા. કોઈ દેખાતું તો નહીં જો કદાચ ઘેર શકો નહીં તો વિચાર બબર કરીને આવ્યો રીતે જો બબર કરીને આવ્યો છે એ ડોહા ઘરમાં તો કોઈ નહીં તિજોરી બીજોરી બધું ખુલ્લું હે. અરે આ જેવા નવા બહેનો વિશ્વાસ કરાય નવા બહેનો વિશ્વાસ એ કરાય હું તો કીધું ને, દાગીના બધા જોયા દાગીના મારા તારા કશું પડી નહીં અંદર તો તિજોરી જાગી ખુલ્લી પડી હતી અને ચપકારી ખરું બધું આમ જોયું બધું check સુધરેલું. કર્યું. બધું check કોઈ દાગીનો કર્યું. જ નહીં કોઈ દાગીનો જ નહીં મને લાગે ના ઈજી લાગે આપણું કાવું કરીને અલે આપણું કરી નાખ્યું તાની ને તો તમે પેલા અરે. વિઠાભાઈ ફોન કરો અલે વિઠાબેન ફોન કરીએ તો વિઠાબેન ફોન કરવો પડશે જેમ નકર આલો મારા નંબર. ધક્કા કર્યા ને તો મારા આ ગામમાં આબરૂ કાઢી લે જો વિઠાભાઈ ફોન કરો તમે ફોન કરો હા વિઠા બોલે અલે આ વિઠાજી ઘેર તો યાર છોકરા બેટાનું બૈરું લાયા તા એ બૈરું તો જતું રહેશે દાગીના બાગીના લઈને અલે આ જતું જ છે ને અલે આ તું જલ્દી અમારા ઘેર આય અલે શરીફ ફફરો કે ગમે તે કરે રૂપિયા 2 લાખ કાઢ્યા છે અરે એનો ધાર તાર આલવો પડશે યાર અને બૈરું ગમે તે રસ્તે તાર પાછું તો લાઈ આલવું પડશે અલે કોઈ ત્રાસ નહીં આલે 2 છોકરો તો 2 વાહન સીધો થોડો ખોખરીએ કરે એમાં કોઈ જતું રહેવાનું ના હોય મારી જવાબદારી હોય કોઈ જવાબદારી તો હોય જ નહીં ના હોય મારી વિઠાની કોઈ અરે જવાબદારી હોય કેમ ના હોય તું જલ્દી આય અને હું ઉકેલ લાય એ હારે હું આવું છું હા ઉકેલ તો લાવવો જ પડશે પૈસાનો સવાલ છે એ આવું હા જલ્દી આય હા આગેવાનને કેવું પડે બે આગેવાન ને બોલાવવા પડી હા. તારું 2 લાખ રૂપિયા લે હા. આપણી તો કોક નામ- ઉકેલ લાવીએ રહ્યા હા ફોન તો કર ફોન ફોન કરીને. કર જલ્દી ફોન કર
લ્યો અરે સરપંચ હા બોલો હા સરપંચ બોલ્યા ઓ સરપંચ બોલો અલે અમારા બેટાનું બૈરું જતું રહ્યું છે હા તે ડફળો છે તે બધા બેઠોને બધાને બોલાયા છે હા. તમે આવો અમારા ઘેર કણ હા 5:75 લઈને આવું હું હેડો હા જલ્દી આવો એ હા મેલો ફોન હા જલ્દી આવો એ હા એ તો ફોન કર્યો અને માર તો શરીર ફફડવા માંડ્યું પેલા વિપુલજી નહીં આવું તો મારતો હું દશા આવશે હારી હા પેલો ડોહો પથારી ફેરવી નાખશે મારી હારી કાઠું કર્યું હારું બૈરું જતું રહ્યું મીઠાઈએ લાઈ આલ્યું તું પણ હારું કાઠું કર્યું છે સમને જિંદગી જીવવાની વખો પૂરેપૂરો આવ્યો છે વિપુલજીને બોલાવીને ફોન કરીને પૂછ્યું ને બોલાવ્યું નકર વિઠાપાના ટેકા ભાગી નાખશે રહ્યો તો ભાઈ જે હારું બોલાવા પડશે નકર વખો હશે ને માર તો ટેકા ભાગી નાખે શરીરે માર તો ફફડવા માંડ્યું હલો એ હાલો આ હું કરો છો હા બોલો મીઠાજી અરે હું કરો છો અરે ક્ષેત્રમાં તો અરે ઝઘરા દરિયા યાર શરીર ફફડવા માંડ્યું જલ્દી આવો જો છો અરે મીઠાજી ક્ષેત્રમાં શું અરે પેલા એ તો પથારી ફેરવી છે આપણી ચમ અરે બૈરું ના આઈસ્ક્રીમ કેતો તો પોલીસ લાવશે ને આપણા ટેકા પગાવશે અરે ચિંતા ના કરશે હું આવું છું હાલો તું તાર હું ટેકા પગાવે અરે જલ્દી આવો અને કોનું બૈરું ના આવી ગયું પેલું આપણે 75 લીધા તા એ રે અલ્યા એ તો લોચામાં હતા અરે તમાર તો સબરું લોચા પડ્યા છે જલ્દી આવો તમે અને અરે. આપણે બે ભેગા થઈ જઈએ અલે મીઠાજી હા અલ્યા આઠમમાં થોડા મારા વપરાઈ ગયા છે જુગારમાં એ તો બધું કરીએ છે ભાઈ નાહી જઈશ ને જમનું કરીશું જલ્દી આવો ને કે માર તો શરીર કે ફફડે છે ને પોલીસ લાવશે ને સભા કરશે તો વખાના દાડા આવશે આપડે તું તાર ચિંતા ના કરશે આખા ગામને પોકું એવો છું હું વિપુલજી એટલે તમને ખબર છે ને એ આવો તાને કોન્ટેક્ટ બહુ છું મારા તું તાર આગળ લિંક મોકલું હું સીધી એ હાલ આગળ આવો ને કા ઠેકાણ બેકા ભાઈ જશે ને મોત આવશે આનું આપણું બેવાનું કાઠું કર્યું છે ને શરીર ફફડા માંડ્યું છે ને. વિપુલજી આવું તો સારું ને કે પેલા ટેકાય ભાગશે ને પગે ભાગશે તો વખો જબરો આવશે હારું અલા વિપુલજી હા મીઠાજી અરે હેલો આપણા દખના દાડા આયા છે ને પેલા એ ઉચમનું કર્યું છે ચાલ હું કરી પાછું એનું બૈરું જતું રહ્યું છે એમાં આપણને ફોન આવ્યો તો મારા ઉપર એ ફોન તમારો આવ્યો ને હા. મને તો જ ઘડી ખાવા પડી જાય તો કોક લોચા પડ્યા છે મીઠા ને અરે માર તો શરીર ફફડવા માંડ્યું યાર ઈ વાતો છે ગોડા વિપુલજી બેઠો ના અરે બીવા માર તો હેડ. પૂરો સરી ગયો અરે ના મીઠા બીવા હું બેઠો ને આખો મોટો થઈ તોડી નાખશે તો કોઈ હું કરી હું કરી લેશી કરશું હોય ને મારે રૂપિયા 2 લાખ જ આલે હે કોઈ 1000 રૂપિયા જ નહીં હાલે બહેરાના બહેરું જાતું હોય તો બીજું આવશે ને બીજું એ ગોઠવ્યા લે હેડ તું તાર ચિંતા કરે બીક લાગવા માંડી એ તો હું ભોકું છું બધા તું તાર ચિંતા ના કરે ભાઈ મીઠા હા પણ આટલો બધો ઉકા દુબળો પડી ગયો હતું મન તો હારું શરીર ફફડવા માંડ્યું અરે આ શરીર ના ફફડા મીઠા હેડ ને તું શું કરીશું હું બેઠો છું ને તું કશી રોય નહીં તું રોવા ના હોય અરે માર તો રોવાના દાડા આયા. રોવાય નહીં શું મીઠા કરું? તું ઓલ્યા રોય નહીં તું ચિંતા ના કરે હું પોકું છું તાર બધો ને સરપંચ આવશે કે મોટા કલેક્ટર આવતો હું કરે તું ભાર લઈ લેજે તાર બધું હું ખેંચી લઉં છું ઉપર મારા ઉપર હો હા, તો અરે તારું ઠંડો પોકે. ના આવે છો આ લઈ લે તે તાર 100 પણ રૂપિયા આલી દીધા 2 લાખ રૂપિયા હે બચારી બૈરીને હેરાન કરીએ કોક નાખી દઈએ છીએ એમાં કોઈ આપણો હક છે આપણો તો કરતી હોક કોઈ નહીં દાડો બૈરીને હેરાન કરાય ના ના કરાય તે આપણે એવું કહેવાનું કે કોઈ બૈરીને લાવ્યો હોય ઘરમાં તેને ખવડાવવાનું અને શાંતિ જીવ એવું કહેવાનું હોય આપણે એવું કહેવાનું પોલીસ આવે ને તો એવું કહી દેવાનું હા. તો બહેને કોઈ દાડો હેરાન કરાય ના કરાય કાયદેસર કાનૂની થાય હા. એમાં આપણે બીવાડ ના હોય આ તો બીવડા ઉપર પાછો આપણે હોમાંથી બરાબર એટલે કહી દઈએ હેડ. એ આવો મીઠાભાઈ યાર આમાં તો બૈરું ના આવી ગયું બે હો ઉભા રહો, હું કાટલો લેતા આવું કાપડો ના તારે બેટા હે લ્યો. વિઠાજી તમે તો ધરવું કર્યું યાર કાપી દેહો. ચાલ કાપી. મને વાઈ દેવા દ્યો પામો તમારા મીઠાજી નું કામ તો આવું જ છે ભાઈ અલ્યા બેઠા હું કરે આ 2 લાખ રૂપિયા તો તમે કઈ નાખ્યું યાર તે એમાં અમારી ગેરંટી હોય ગેરંટી તો તમે બહેની હેરાન કરી હોય અરે હેરાન તો કરી જ નહીં તો એ 56 બપ્પા બતાવો બહેને
અરે નહીં બતાવે છે બતાવે છે આ છોકરાએ બતાવ્યા છે આ છોકરો તમારો ઓછો ના મીઠાઈ અભરો મીઠાજી એવું બોલી કરી હતી તમને એટલે હેરાન નહીં કરવાની મારપુર નહીં કરવાની તે એને ખબર નથી પડતી તમને હું એવું કઈ ગયો તો એટલે મારપુર નહીં કરી આ મા બેટાને પૂછજો ને હું કરી ને તો નહીં કરે ખાલી પૂછી દો હેરાન તો એરંડા પૂછો તમે ચોપા જાતે. આ તો તમારે બીકમાં જુઠ્ઠું બોલે બીવરાઈ હોય બૈરાન તને તે એ ના બીવડાવી હોય યાર છોકરાને પૂછો અભરો મારી વાત અભરો એરંડા ચોપવાનું જ કીધું તું એરંડા ચોપવા ના આવી મતો અમે કે એરંડા ચોપીને ઘેર આવી મતો ના આવી જાય બધું ડાકીને અભરો મારી વાત. બધું લઈ જઈએ અમારા અભરો તમે ફીજ લાયો હોય કંપનીમાં એમાં કોઈ ગેરંટી વોરંટી આલે છે એટલે વોરંટી ગેરંટી બધું આલે છે બિલે પાકો આલે છે યાર એ તો તમને વચ્ચે રાખ્યા છે એ વોરંટી આલે ગેરંટી ના આલે બાપા પેલા સરપંચ ને આપશી ને એટલે કરશી આપડો બે એટલે એમાં મારા હું હોય ગેરંટી હોય કોઈ અરે આ પણ દાગીના લઈ જઈ છે એ બધું લઈ જાય તો મને હું કરું મારા બધા દાગીના લઈ જતી રહી છે યાર. મીઠાજી બેહો હું કરી માં ઉભા ભાઈ ગોમના આગેવાનને બોલાવો તારા સરપંચની આ વાત સરપંચ બોલાવો. બોલાવી લાવો. હા હા તમને ખબર બોલો આ ભાઈ કોણ છે ભાઈ એ વિપુલજી છે માર તે ચમ વચ્ચે બોલીએ એ વચ્ચે જે બોલે છે. જવાહર મામુ તો આ ભાઈના વચ્ચે આયેલો એ છું. બે મહિના વચ્ચે છે એ સો વચ્ચે આ મીઠાજી મને તો લઈને આયેલા છે ગોમમાંથી. તમારે મારું ફોન ને કરશે નહીં અરે આ બાની તૈયારી કરી રહ્યા છે યાર ફોન કરી દો જે આવું છે કે ના હું બોલી આવ બોલાવો સરપંચ ને બોલાવો ને બધાને બોલાવો કે મિત્રો આ વિડીયો અમારો ગમ્યો હોય પહેલા તું બહેરું હતું આ અમારો વિડીયો તો મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો તો અમે તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં